નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે લોકો સ્માર્ટ મીટરની દલાલી કરવા માટે સોશિયલ મીડિયામાં આવે છે એવા દલાલોને મારે ખાસ આજે કહેવું છે કે તમે એમ કહો છો કે સ્માર્ટ મીટરમાં કોઈ જાતની તકલીફ નથી, કોઈ જાતની ગરબડી નથી, તો પછી સ્માર્ટ મીટર લગાવવું છે શું કામ? મારો પહેલો સવાલ છે। તમે આટલી બધી સ્માર્ટ મીટરની દલાલી કરો છો તો કંઈક ને કંઈક અમને એવું લાગે છે કે તમને પણ આ ડીજીવી સેલ વાળાએ આ સ્માર્ટ મીટર લગાવનાર મોટી મોટી કંપનીઓએ કંઈક ને કંઈક તમને આપ્યું હશે, તો જ તમે સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતા હો। જ્યારે બીજી તરફ ગુજરાતની તમામ જનતા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે, તો તમે એક જ દલાલી કરવા માટે સોશિયલ મીડિયાની અંદર શા માટે આવો છો? મને એ નથી સમજાતું। તમે એમ કહો છો કે સ્માર્ટ મીટરની અંદર કોઈ જાતના ગેરલાભ નથી। અત્યારે જે કાંઈ થોડું ઘણું બિલ વધારે આવે છે એ તમારું આગળનું બિલ કંઈ બાકી હોય એ આમાં પ્લસ થઈને આવે છે, એટલે થોડું ઘણું બિલ વધારે આવે છે, પણ એ પણ ધીમે ધીમે કરતાં સિસ્ટમમાં બરોબર ગોઠવાઈ જશે ત્યાર પછી જનતાને રાહત મળશે। આવા ઘણા બધા તમે લાભો ગણાવો છો, લોકોને લાઈનમાં નહીં ઊભું રહેવું પડે। અરે જે દુની મોદી સરકાર બની છે તે દુની ગુજરાતની જનતાને લાઈનમાં ઊભું રહેવાની આદત પડી ગઈ છે। હવે લાઈનમાં ઊભા રહેવાથી ગુજરાતની જનતા થાકે એમ નથી, એટલે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે સત્તામાં ત્યારથી ગુજરાતીઓ તો લાઈનમાં ઊભા રહેવા માટે ટેવાઈ ગયા છે। ત્યાર પછી જે રીતે તમે એમ કહો છો કે આટલું બધું વધારાનું બિલ ફક્ત એક જ વાર આવશે, તો એવા દલાલોને મારે કહેવું છે કે જે રીતે અત્યારે 6 લાખ 7 લાખ રૂપિયા બિલ આવે છે એ ક્યાંથી આવે છે? એ બિલો ક્યાંથી આવે છે? આ જનતાની સામે તમે લોકો દલાલી કરવા માટે તો આવી જાઓ છો। મેં ઘણા 1-2 વિડીયો જોયા કે સ્માર્ટ મીટરને લઈને એમની દલાલી કરવા માટે સોશિયલ મીડિયામાં આવી જાય છે, પણ એમના ફાયદાઓ શું છે, ગેરફાયદાઓ શું છે, મનગઢત કહાની બનાવી જનતાને બેવકૂફ બનાવી દે છે। ત્યારે આ જનતા કઈ ગાંડી નથી કે જે વિરોધ કરી રહી છે। જો એક નજર તમે દોસ્તો, અમારો સ્માર્ટ મીટર જોતા નથી। મોદી સરકારને કહો જો માલદાર છે ને માલદાર રહેવા દે, ભિખારી છે ને ભિખારી રહેવા દે। અમારા સ્માર્ટ સિટી જોતી નથી, સ્માર્ટ મીટર જોતા નથી, કારણ કે અમારે કોઈ જરૂર નથી। આ બુલેટ ટ્રેનની શું જરૂર હતી? લોકોને ભિખારી કરી દીધા છે એને કોઈ ખાનાર પીનાર નથી મોદી સરકારને। અમારી તો પાછા પ્રજા છે રડનારી, અમે વાંચ્યા કે વાંઢા નથી। એટલે મોદી સરકારને આટલી વિનંતી છે કે તું તારા હોદ્દા પરથી હવે ઉતરી જા, નથી કામ। જ્યારે ઇન્દિરા ગાંધીના રાજમાં રાજ કર્યું છે અને મોદીના રાજમાં ભિખારી થઈ ગયા છે। અમે ગાંધી પરિવારમાં અમે રાજ કર્યું છે, ગરીબોને ન્યાય મળે છે, જ્યારે ભાજપ સરકારમાં પૂરેપૂરા ગરીબોને લૂંટી લીધેલા છે। ભાજપમાં ન્યાય નથી મળ્યો। રૂકો જરા, સબર કરો। જે રીતે સ્માર્ટ મીટરના નામે ઉગાડી લૂંટ કરવામાં આવે છે તેના પુરાવા પણ આપણી જોડે છે કે આજે એક બહેનના ઘરે 6,67,000 બિલ આવ્યું, એટલે કે 6.5 લાખ રૂપિયા બિલ આવ્યું। કઈ રીતે આ શક્ય છે? આ બાબતે અવારનવાર જીબીના સ્ટાફ જોડે ચર્ચા કરવામાં આવી તો એ લોકો જોડે પણ પૂરતું નોલેજ નથી, અમને ઊંધી વાતો કરીને ખોટા જવાબો આપી રહ્યા છે। તંત્ર મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી। અત્યારે 47 ડિગ્રી ગરમીની અંદર 4 દિવસથી અહીંયા ધરણા ચાલી રહ્યા છે, કોઈ પૂછવાવાળું નથી। નરોડામાં નહીં, આખા ગુજરાતમાં આનો વિરોધ છે, છતાં પણ તંત્ર એક કોઈ પગલું પોઝિટિવ લેવા માટે તૈયાર નથી। તો આનું કારણ શું છે? મેસેજ આવ્યો 19 તારીખે, 13 તારીખે અમારા મીટર નાખ્યા અને 19 તારીખે મેસેજ આવ્યો કે કોંગ્રેચ્યુલેશન, તમારા મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થઈ ગયા। સોસાયટીને પૂછ્યા વગર અહીંયાના તંત્ર દ્વારા તાત્કાલિક એમના મીટર લગાવી દેવામાં આવ્યા છે। બંધ મકાનનું જે 400 રૂપિયા બિલ હતું તે જ બંધ મકાનમાં અઠવાડિયાનું 1500 રૂપિયા બિલ આવ્યું છે। બીજી વાત કે જે 2 મહિનાનું 2000 રૂપિયા બિલ આવતું હતું તે અઠવાડિયામાં અન્ય લોકોના ઘરે 1500-1700 રૂપિયા બિલ આવે છે। કહેવાનો મતલબ એવું થાય છે કે સ્માર્ટ મીટરના કારણે જે બિલ એકચ્યુઅલીમાં નથી એવું પ્રેઝન્ટ કરી રહીને ખોટા પૈસા વસૂલવાનો આ ધંધો ચાલી રહ્યો હોય। વધુ 7 દિવસનું અમારે 1000 ને 2,000 રૂપિયા બિલ આવે છે। અમે ગરીબ માણસો કેવી રીતે ભરીએ બિલ આવતી? અમારા છોકરા ભણાય કે અમે બિલ ભરીએ? અમે શું કરીએ? તમે અમને પૂછ્યા વગર અહીંયા મીટરો લગાવી, અમારી પરમિશન તો જોઈએ કે ના જોઈએ? પરમિશન નથી લીધી અમારી, નથી અમારા ચેરમેન સેક્યુરિટીને પૂછ્યું કે નથી અમારી કોઈની જવાબદાર, પરમિશન વગર અમારી જોડે આવું છેતરપિંડી કરી છે આ લોકોએ। બિલકુલ, અરે તો એક જ વાત કે અમારા જૂના મીટર અમને પાછા આપો, સ્માર્ટ મીટર હટાવો, સ્માર્ટ મીટર દૂર કરો। બિલકુલ છે એ પછી અમે અહીંયા જીઈબીમાં આવ્યા, મંગળવારના દિવસે જીઈબીમાં આવ્યા અને જીઈબીમાં આવ્યા બાદ એ લોકોએ અમને સમજાવ્યું કે એવું કશું નથી,
એમને પછી અમને એપ્લિકેશન અહીંયાથી જ મારા ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી અને એપ્લિકેશનમાં એમને જાતે જ બતાવ્યું કે જુઓ ટોટલ રોજના એમનું એવું કહેવું છે કે અમે 180 દિવસ વરે ડિવાઈડ કર્યા છે અને જે તમારું બિલ છે 180 દિવસ આ અમારી એપ્લિકેશન છે રોજના આટલા પૈસા વાપરું છું એવું કહેવા માગે છે. આમાં રોજ મેં કેટલા પૈસા વાપર્યા 13 તારીખથી મીટર લગાવ્યા ને 13 તારીખથી તે 23 તારીખ સુધીના બિલ છે રોજના. હવે આમાં તમે જોઈ શકો છો કે 110, 93, 95, 72 રોજના આટલા રૂપિયા મેં વાપર્યા. ઓલરેડી મારું જે બિલ છે એ 1500 થી 1800 વચ્ચે આવતું હતું. હવે આ મુજબ જો હું ગણવા જાઉં તો 6000 થી 7000 વચ્ચે મારું 2 મહિનાનું બિલ થાય. અમે અહીંયા લગભગ 4 દિવસથી હડતાળ ઉપર છીએ. અમારી એક જ માગણી છે કે સ્માર્ટ મીટર હટાવો અને અમને અમારા જૂના મીટરો પાછા આપો. એ માટે અમે જીઈબીના અધિકારીઓ જોડે પણ વાત કરી છે, પણ એ લોકો ઉડાવ જવાબ આપે છે, મનમાની કરે છે, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને હવે તો એ લોકોએ શુક્રવારે ઓન ડ્યુટી ઉપર હોવા છતાં ઓફિસે તાળા મારી દીધા છે અને અહીંયા હાજર થયા નથી. અમારે જવાબ લેવા તો કોની જોડે લેવા? અમે 4 દિવસથી અહીંયા સતત આંદોલન કરી રહ્યા છીએ અને આ લોકો અમારી કોઈ વાત સાંભળી નથી રહ્યા. અને જે બિલો આવી રહ્યા છે તે હજુ પણ ખૂબ જ વધારે બિલો આવી રહ્યા છે. મેસેજો અત્યારે હાલે પણ ચાલુ જ છે. અને આ જીઈબીવાળા સરકાર અમારી કોઈ પણ વાત સાંભળી રહ્યા નથી. 4 દિવસથી સતત અમે આ 45 ડિગ્રીમાં અહીંયા રોડ ઉપર અમે આ જે મંડપ નાખીને આંદોલન કરી રહ્યા છીએ, તેમ છતાં હજુ પણ કોઈ સરકારનો માણસ કે કોઈ જીઈબીના માણસો અમારી પાસે વાતચીત કરવા પણ આવી નથી રહ્યા. જીઈબીના માણસો ગઈકાલે તાળા મારીને બધા ભાગી ગયા છે. અમારી જોડે કોઈ પણ વાતચીત કરવા તૈયાર નથી. કોઈ અધિકારી છે નહીં, બધા તાળા મારીને ભાગી ગયા છે. હા, અને ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉપાડતા નથી. અને એ લોકોએ એવું કીધું હતું કે તમારે હવે કોઈ મેસેજ નહીં આવે, તમારે કોઈ બિલ નહીં આવે. તેમ છતાં અત્યારે અમારે ઘણી સોસાયટી એવી છે કે ત્યાં કને એ લોકોના લાખો રૂપિયામાં બિલ આવી રહ્યા છે અને મેસેજ પણ આવી રહ્યો છે કે તમે નહીં ભરો તો તમારા વીજ કનેક્શન કપાઈ જશે. અને જે સ્માર્ટ મીટર પર હવે તો અમને બિલકુલ ભરોસો છે નહીં. અત્યારે હાલ અમે એટલું દહેશતનું વાતાવરણ થઈ ગયું છે. મહિલાઓ અમને રોજ પૂછી રહી છે કે હવે શું થશે. બધા અમે જવાબ આપીને થાકી ગયા છે, પરંતુ કોઈ પણ જીઈબીનો અધિકારી અમારી પાસે આવવા તૈયાર નથી. જોયું ને? તો હવે હું દલાલોને કહેવા માંગુ છું કે તમારી માયાજાળ સંકેલી લ્યો. તમને જે કઈ કમિશન મળ્યું હોય એટલા કમિશનમાં રાજી થઈ જાઓ. હવે જ્યારે ગુજરાતની જનતા સ્માર્ટ મીટરનો વિરોધ કરતી હોય ત્યારે આવા દલાલો સ્માર્ટ મીટર લગાવવાની તમને સલાહ આપે છે. કોઈ પણ આવા દલાલો તમને કોઈ પણ જાતની સલાહ આપે તો એમની વાતોમાં દોસ્તો બિલકુલ ન આવશો. જો તમને એમ કહેતા હોય કે આ જૂનું મીટર અને સ્માર્ટ મીટર એમાં કોઈ તફાવત નથી, તો પણ જૂનું મીટર રહેવા દે ને ભાઈ. તારે નવું મીટર શા માટે લગાડવું છે? નવું મીટર લગાડવું છે શા માટે? તને બહુ સ્માર્ટનો ચસ્કો હોય તો સ્માર્ટ સ્કૂલો બનાવો, સ્માર્ટ યુનિવર્સિટી બનાવો, સ્માર્ટ દવાખાનાઓ બનાવો. આ કરો ને. સરકારને બહુ સ્માર્ટનો ચસ્કો હોય તો સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરી હતી. એ તો એક સિટી નો બન્યું, 100 સિટી બનાવવાની વાત કરી હતી. આજે જનતાને સ્માર્ટ મીટરના નામે ઉલ્લુ બનાવવા આવી ગયા છે. હું દરેક જનતાને કહેવા માંગુ છું કે સાવધાન રહેજો, સતર્ક રહેજો. એક વખત આ મીટર લાગી ગયું તો સમજી લેજો કે તમારો ખેલ ખતમ. લોકો તમને ગમે તેવી ભલામણી સ્કીમ આપે પણ કોઈ પણ જાતની એની સ્કીમમાં આવશો નહીં, નહીતર આ ભાવેશ ધામેલિયા તમને યાદ આવશે. વધુમાં વધુ વિડીયો શેર કરો, ખૂબ ફોરવર્ડ કરો, દરેક જનતા સુધી આ વિડીયો પહોંચાડો. આ તમારું કામ છે. આનો વિરોધ કરવાનું અમારું કામ છે. પણ આટલું કામ દોસ્તો ચોક્કસથી કરજો. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. પસંદ આવ્યો હોય તો એક અંગૂઠો મારીને લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જય હિન્દ.